રામ ટેકરીની જે આધ્યાત્મિક ઉર્જા અને એની મહત્વતાની વાત કરીએ તો એ શું છે? આધ્યાત્મિક ઉર્જાનો બિંદુ છે. કારણ કે પહેલાં અમારે ત્યાં મહાત્માઓ ખૂબ રહેતા, સંતો, અને પોતાનું જીવન ત્યાં નિર્વાહિત કરતા. અને વૈષ્ણવ સંપ્રદાય વિશે આપણે વાત કરીએ તો વૈષ્ણવ સંપ્રદાય જ એવો છે જે પરહિતકારી, એ જ વૈષ્ણવ છે કે બીજાના હિત માટે વિચારે, બીજાના દુઃખ માટે વિચારે, એ જ સાચો વૈષ્ણવ. નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા પ્રોપર અહીંયા આ જગ્યા જે રામ ટેકરી છે ત્યાંથી જ નરસિંહ મહેતા કાયમી માટે નીકળતા એવું માનવામાં આવે છે. અને ડેલી દામોદર કુંડ સ્નાનમાં તે આવતા. નમસ્કાર મિત્રો, આજે આપણે ગિરનાર તળેટીમાં જ બેઠા છીએ અને રામ ટેકરીના મહામંડલેશ્વર કિશનદાસ બાપુ સાથે આજે વાતો કરીશું આપણે. અને રામ ટેકરી વિશે એનું શું મહત્ત્વ છે અને ક્યારથી આવ્યા છે બાપુ, એ બધી જ આપણે વાત કરીશું અત્યારે. નમો નારાયણ અને જય સિયારામ બાપુ. આપના વિશે થોડો પરિચય આપો અમારા વ્યુઅર્સ. લોકાવિરામમ રણરમ ગંધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકાંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રબધ્યે. મારો પરિચય, મારું નામ કિશનદાસજી ગુરુ રામકૃપાલદાસજી મહારાજ, શ્રી રામ ટેકરી જુનાગઢ તથા શ્રી રામજી મંદિર ઉના, બંનેના સંસ્થાના હું મહંત તરીકે છું અત્યારે. હવે રામ ટેકરી એક ગિરનારની એક અલૌકિક જગ્યા છે. અને રામ ટેકરીની સ્થાપનાથી વાત કરીએ તો રામ ટેકરી આજથી 250 વર્ષ પૂર્વથી સંસ્થા અમારી સંપ્રદાય રામાન સંપ્રદાયની આ જગ્યા છે. અમારા પરદાદા ગુરુ મહારાજ શ્રી ગોવિંદાજી મહારાજ એ જમાનામાં જમાત લઈને ફરતા અને જમાતની અંદર ગામડે ગામડે વિચરણ કરતા, ધર્મ પ્રચાર કરતા. અને જમાતની સાથે ઠાકોરજી અને સંતો હતા. વિચરણ કરતાં કરતાં ગિરનાર ક્ષેત્રની અંદર આવ્યા અને એમને એમ થયું કે આ ભૂમિ ઉપર અહીંયા ભજન કરવું જોઈએ અને આ જમાતને અહીંયા સ્થાયી કરવી છે ઉંમરની હિસાબે. ત્યારે અહીંયા નવાબી કાળની અંદર નવાબનું શાસન હતું. અહીં હિન્દુ મહાત્માઓને ભવનાથ ક્ષેત્રની અંદર નવાબ જમીનો ભજન આપતા, ભજન કરવા માટે, સેવા કરવા માટે. તો અમારા પરદાદા ગુરુ શ્રી ગોવિંદાજી મહારાજને નવાબ સાહેબે કીધું કે તમે કયો ત્યાં અમે તમને જમીન આપીએ. પણ અમારા મહારાજશ્રી એવા હતા કે અમારે કોઈ દાનની વસ્તુ જોતી નથી. એટલે એની પાસે જે દક્ષિણાના જે પૈસા જે એકત્રિત થયેલા હતા એમાંથી મહારાજશ્રીએ જમીન ખરીદીને લીધી નવાબ સરકાર પાસેથી, કે ભવિષ્યમાં કાયદાકીય કોઈ પ્રશ્ન આવે, ધાર્મિક કોઈ પ્રશ્ન આવે તો સંતોને ભજન કરવું હોય છે, ભજનમાં કોઈ વિક્ષેપ ન પડે, કાયદાએ કોઈ આટીઘૂટીમાં ન આવીએ, જેથી કરીને મહારાજશ્રીએ જમીન ખરીદીને લીધેલી, દાનમાં ન લીધેલી. એવા પોતે સ્વાભિમાની હતા. બીજા નંબરની અંદર કે એ જે જગ્યા છે ત્યાં વર્ષો પૂર્વે જ્યારે ભગવાન રામજી અને લક્ષ્મણજીના યુગની અંદર લક્ષ્મણજી અને રામજી પણ આ ગિરનાર ક્ષેત્રમાં આવેલા એવું માનવામાં આવે છે. અને આ જે રામ ટેકરી જગ્યા છે ત્યાં રામજી એ આસન લગાવેલું હતું, ત્યાં બેસેલા હતા, ત્યાં ભજન કરેલું હતું રામજી મહારાજે. અને ત્યાં અમારી જે પાછળ પહાડની ટૂંક છે એ લક્ષ્મણ ટેકરી પહાડ કહેવામાં આવે છે. અને ત્યાં લક્ષ્મણજી મહારાજ એની ક્ષેત્રની અંદર સુરક્ષા માટે બેઠેલા. અને ત્યાં લક્ષ્મણ ટેકરી અને લક્ષ્મણજીના ચરણ પાદુકા પણ પહાડ ઉપર આવેલા છે. એટલે લક્ષ્મણ ટેકરીની પહાડની ગોદમાં આ રામ ટેકરી આવેલી છે. અને સામેના વિભાગની અંદર જોઈએ તો જોગણીયો ડુંગર છે અને આ બે પહાડની વચ્ચે અમારી આ રામ ટેકરી સંસ્થા આવેલી છે. જે તે વખતે અમારા પરદાદા ગુરુ આવેલા ત્યારે સંતો સાંભળેલું કે આ જગ્યામાં ભવનાથ જવા માટે ફક્ત પગકેડી હતી. ત્યારેની આ સંસ્થા છે. અને પગકેડી પણ એવી રીતની હતી કે રસ્તામાં આંબા હતા, એક આંબાની ડાળ આમ નમેલી, એક આમ નમેલી, એવી રીતે સાંકડો રસ્તો હતો. અને ભવનાથ વિસ્તારની અંદર જવું હોય તો એવી રીતે જવાની પગકડી. ત્યારથી આ સંસ્થા છે. સમયાંતર રોડ પહોળા થતા ગયા અને હાલ અત્યારે 4 ટ્રેક રોડ છે અને બંને સાઈડ સંસ્થાની આપણી મિલકત આવેલી છે.
પછી ઉત્તરોત્તર અમારા પરદાદુ ગુરુ મહારાજ શ્રી સંતોની સેવા કરતા, ગૌ સેવા કરતા, સામાજિક સેવા કરતા, નિરાધરોની સેવા કરતા, આવી રીતે વૈષ્ણવ પરંપરાની અંદર આવતા જે કાંઈ નીતિ નિયમો પ્રમાણે જીવન વ્યવહાર કરતા અને અમારા પરદાદા ગુરુ ધામ ગયા. ત્યારબાદ અમારા મહારાજી પરદાદાના ગુરુના શિષ્ય રામદાસજી મહારાજ ગાદી ઉપર આવ્યા. ત્યારબાદ એમના ગુરુભાઈ રામકિશનદાસજી મહારાજ આવ્યા અને એમના ગુરુભાઈ રામલખનદાસજી મહારાજ આવ્યા. એ અમારા દાદા ગુરુ થાય છે. એટલે અમારા પરદાદા ગુરુ શ્રી ગોવિંદાજી મહારાજના 3 શિષ્યો આ ગાદી ઉપર આવ્યા અને ત્રીજા શિષ્ય રામલખનદાસજી મહારાજ આવ્યા છે. તે સૌથી નાના હતા એ સમયે અને એ પણ ગોવિંદાજી મહારાજની સાથે ભારત ભ્રમણ કરેલું. અને હાલના જે ઠાકોરજી મંદિરની અંદર બિરાજમાન છે એ ઠાકોરજી પણ આખા ભારતની અંદર ભ્રમણ કરતાં કરતાં અહીં રામટેકરીમાં સ્થાયી થયા. જે સંતોની જમાતમાં જે ભગવાન હતા એ જ ભગવાન આજ રામટેકરીમાં બિરાજમાન છે. અને અમારા દાદા ગુરુ શ્રી રામલખનદાસજી મહારાજે ઉત્તરોત્તર સંત સેવા, ગૌ સેવા, અભ્યાગત સેવા કરતાં કરતાં, પોતાનું ભજન કરતાં કરતાં સાધુ સમાજની અંદર પણ એક એનું આગવું સ્થાન હતું કે આખા ભારતની અંદર, ગુજરાત ક્ષેત્ર તો ઠીક છે પણ આખા ભારતની અંદર અમારા દાદા ગુરુ શ્રીનું નામ છે. અને કોઈ બી સામાજિક કે ધાર્મિક કાંઈ પ્રશ્ન હોય તો એ અમારા દાદા ગુરુ પાસે આવતા અને એનું નિરાકરણ થતું. અને રાજકીય ક્ષેત્ર પણ અને ધાર્મિક સામાજિક ક્ષેત્રમાં પણ અમારા દાદા ગુરુ પાસે લોકો આવતા અને સલાહ સૂચનો લેતા. જૈન થયું ત્યારે પણ અમારા દાદા ગુરુ એ એક કમિટીમાં હતા કે રાષ્ટ્રીય લેવલની કમિટી હતી કે ભાઈ જૈન થયું ત્યારે સંતોના જે કાંઈ પ્રશ્નો હોય તો એની એક કમિટી બનાવવામાં આવેલી હતી રાષ્ટ્રીય સ્તરની. એ કમિટીમાં પણ અમારા દાદા ગુરુ શ્રી રામલખનદાસજી મહારાજ હતા. અને ત્યારબાદ ભારત સાધુ સમાજની સ્થાપના થઈ. ભારત સાધુ સમાજના પણ રામટેકરી તરીકે ઓફિસ હતી. આખા ગુજરાત ક્ષેત્રની અંદર જે પણ કાંઈ સંતોના પ્રોબ્લેમો હોય, જે કાંઈ પરિસ્થિતિ હોય એ બધી નિરાવરણ અમારી રામટેકરી આશ્રમમાં થતું. અમારા દાદા ગુરુ મહારાજ કરતા. સાથે સાથે અમારા દાદા ગુરુ મહારાજ શ્રી 1962થી એને એવું લાગ્યું કે ગામડાઓમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ત્યારે વારંવાર દુષ્કાળો પડતા અને ગામડાઓમાં હિન્દુ સમાજના બાળકોને ભણતર માટે બહુ તકલીફ પડતી, કારણ કે ગામડાઓમાં સ્કૂલો નહોતી, પછી અપડાઉન કરવા માટે રસ્તાઓ નહોતા. તો એના માટે મહારાજજીની ધ્યાન ગયું એટલે એમને બાળકો રાખવાનું ચાલુ કર્યું સન 1962થી. સન 1962થી ગામડાઓમાંથી બાળકો જેને ભણતર કરવું હોય એ સિટીમાં જે તે સ્કૂલમાં ભણે અને ભોજન અને રહેવાનું રામટેકરી આશ્રમમાં નિઃશુલ્ક. 1962થી લઈ અને અમારા દાદા ગુરુશ્રી, અમારા ગુરુશ્રી અને મારા વખત સુધી એટલે 2017 સુધી અમારી આશ્રમની અંદર કુલ 7,000 બાળકો ભણ્યા અને તદ્દન ફ્રી. બરાબર. અને એમાંથી ખાસ સચિવો સુધી પહોંચેલા, IAS અધિકારી બનેલા. અને ગુજરાત ગવર્મેન્ટની અંદર કોઈ એવી શાખા નહીં હોય કે ત્યાં અમારા આશ્રમના વિદ્યાર્થીઓ ભણી અને આગળ નહીં વધ્યા હોય. અને અમારા દાદા ગુરુનું એવું વિશાળ હૃદય હતું કે એક શેઠ આવ્યા કે ભાઈ બાપુ આ અભણ, ભણવામાં નબળા, સંસ્કારહીન છોકરાઓને તમે શું કામ રાખો છો? ગામડાના છોકરા તો સ્વાભાવિક તોફાની હોય છે, એટલું બધું એને કાંઈ શિક્ષણ ન મળ્યું હોય, કારણ કે મા બાપ મજૂરી કરતા હોય, ખેતીવાડી કરતા હોય, જેથી કરીને એને કાંઈ એટલું બધું વ્યવહારિક જ્ઞાન ન હોય. એટલે એક શેઠ આવીને મહારાજને કીધું તો અમારા મહારાજી એવું એને પ્રશ્નનો જવાબ આપ્યો કે अच्छे को तो सब रखते हैं, इनको कौन रखेंगे? જે હોશિયાર છે, જે પૈસાવાળા છે એને તો બધા રાખશે, પણ જે માનસિક રીતે નબળા છે, સાંસ્કારિક રીતે નબળા છે, આર્થિક રીતે નબળા છે એને કોણ રાખશે? એટલે એવા વિદ્યાર્થીઓને જેને સમાજમાં કોઈ હાથ ન ચાલે એવા દરેક હિન્દુ સમાજના બાળકોને મહારાજી રાખ્યા અને 7,000 બાળકો કોઈ પણ સરકારની ગ્રાન્ટ લીધા વગર મહારાજી ભણાવ્યા. અમારી મહારાજીની બીજી એક ખાસ એ વસ્તુ હતી કે સંતોનું જીવન એવું હોવું જોઈએ કે ફંડફાળા કરી અને જે સેવાઓ કરવી તો લૌકિક સામાજિક સંસ્થાઓનું કામ છે. સંતો તો એવા હોવા જોઈએ કે સંતોના ચરણોમાં જે કાંઈ આવે એમાંથી એનો જીવન નિર્વાહ નીકળે, ત્યારબાદ જે કાંઈ વધે એ લોકસેવાના કાર્યમાં વાપરવું જોઈએ. પણ લોકસેવા માટે સંતો ફાળા ફંડ કરવા જાય એ વસ્તુ વ્યાજબી નથી. એ રીતના મહારાજી સ્વાભિમાની હતા અને એનું 114 વર્ષની ઉંમરે મહારાજીનું ભગવાનના ધામમાં
પોતાનું શરીર વિલીન થયું. એવી રીતે અમારા દાદા ગુરુને લગભગ આખા ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર બધા ઓળખે છે. સામાજિક સંસ્થાઓથી લઈ, ધાર્મિક સંસ્થાઓથી લઈ, અને મહારાજજીનું જીવન ફક્ત એક વસ્ત્રધારી હતું. ફક્ત એક જ વસ્ત્ર પહેરતા આજીવન, અને ફક્ત 2 ધોતી રાખતા, એક ધોવામાં જાય તો એક પહેરેલી હોય. એવું સરળ અને સારું જીવન હતું, પવિત્ર જીવન હતું. 114 વર્ષની ઉંમર સુધી કોઈ દિવસ એમને દવા નથી લીધેલી, અને એ સારું જીવન જીવી અને આવી રીતે લોક પ્રેરણા, લોકોના સેવા કરી, સંતોની સેવા કરી, ઈશ્વરની સેવા કરી, ગૌ સેવા કરી અને પોતે ધામમાં ગયા. આ પરંપરાની અંદર પછી અમારા ગુરુ મહારાજ આવ્યા, પછી હું આવ્યો, અને આ પરંપરા અત્યારે આવી જ રીતે અમારા ગુરુ પરંપરા, અમારા સંપ્રદાયની પરંપરા પ્રમાણે ચાલી રહી છે. આ રામટેકરી જગ્યામાં હાલ અતિથિઓ માટે ધર્મશાળા, ભોજનશાળા તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે. શિવરાત્રિની અંદર પણ એક મોટું અન્નક્ષેત્ર હોય છે આશ્રમની અંદર, તો બહોળી સંખ્યામાં લોકો પ્રસાદ લે છે 5 દિવસ, અને ભક્તોનો ખૂબ સારો સહકાર અને સારી ભાવનાથી આજ અમે આ બધી સેવા કરી રહ્યા છીએ. જી બાપુ, ખૂબ જ આપણે ડિટેલમાં થોડી વાત કરી. જે રામટેકરીના તમે મહંત છો, જે કોઈને ખ્યાલ જ નહીં હોય, આટલી સારું કાર્ય પહેલેથી થતું આવ્યું છે ને હજી પણ આગળ થાય છે. અને રામટેકરીની જે આધ્યાત્મિક ઉર્જા અને એની મહત્વતાની વાત કરીએ તો એ શું છે? રામટેકરીની અંદર અનેક સંતોએ તપસ્યા કરી છે, અને ત્યાંનું ઉર્જાનું એક બિંદુ છે, આધ્યાત્મિક ઉર્જાનો બિંદુ છે. કારણ કે પહેલાં અમારે ત્યાં મહાત્માઓ ખૂબ રહેતા, સંતો, અને પોતાનું જીવન ત્યાં નિર્વાહિત કરતા, અને એ ભૂમિ ઉપર 150 થી 200 સંતો કાયમી માટે રહેતા એ જમાનામાં, અને ત્યાં ભજન કરતા. ગિરનાર ક્ષેત્રની અંદર સૌથી પૌરાણિક જગ્યા અને વ્યવસ્થાવાળી જગ્યા ગણો તો ગિરનારની અંદર રામટેકરી હતી. કોઈ બહારથી ભારતની અંદરથી કોઈ મહંતો, પીઠાધીશો આવતા તો એમનો ઉતારો જ રામટેકરો હતો. અન્ય કોઈ જગ્યાઓમાં ભવના ક્ષેત્રમાં એટલી સુવ્યવસ્થા નહોતી, જેથી કરીને રામટેકરીમાં જ એમનું નિવાસ સ્થાન થતું, ઉતારો થતો, અને ત્યાંનું તપોબળ એટલું બધું ઉર્જાવાન છે. ત્યાં એક નીચે હનુમાનજી પણ છે અમારા આશ્રમની અંદર, જે અમારા ગોવિંદાજી મહારાજે ત્યાં તપસ્યા કરતા, હનુમાનજીના ખૂબ અનુષ્ઠાનો કરતા. ત્યાં પછી ઉત્તરોત્તર બીજા મહંતો જે આવ્યા એ પણ અનુષ્ઠાન કરતા. એટલે અમારો આશ્રમ, ત્યાં જે ભગવાન રામજીનું સ્થાન અને નીચે ગુફામાં શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે, એ પણ એક ઉર્જાનું કેન્દ્ર છે, આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. જી બાપુ, અને વૈષ્ણવ સંપ્રદાય વિશે આપણે વાત કરીએ તો એના વિશે થોડું. વૈષ્ણવ સંપ્રદાય એટલે અમારો આ વિરક્ત વૈષ્ણવ ફકડ સંપ્રદાયની સંસ્થા છે. વૈષ્ણવ સંપ્રદાય ગ્રસ્ત પણ હોય છે, અને વિરક્ત, આપણી વિરક્ત પરંપરાની જગ્યા છે. ચતુર્થ સંપ્રદાયની અંદર રામાનંદ સંપ્રદાયની આ અમારી જગ્યા છે, અને અમારી બાજુમાં લક્ષ્મણ ટેકરી જગ્યા છે. એ લક્ષ્મણજી મહારાજનો ઉપર પહાડ આવેલો છે, એ પણ અમારી રામાનંદ સંપ્રદાયની જગ્યા છે. ગિરનાર ક્ષેત્રની અંદર રામાનંદ સંપ્રદાયની અંદર લગભગ 30-35 જગ્યાઓ આવેલી છે, અને બધી વિશાળ અને મોટી આવેલી છે. તમે જોઈએ તો ગિરનારમાં અંદર રામાનંદ ચરણ પાદુકા આવેલી છે સેવાદાસ બાપુની જગ્યામાં. પછી નીચે ચડાવા હનુમાન છે, લંબે હનુમાન છે, મહાકાલ ગુફા છે, પછી આ બાજુ ભરતવન છે, સીતાવન છે, યમુના કુટીર છે, રામટેકરી, લક્ષ્મણ ટેકરી, રામ ઝરૂખા, ગોધા વાવ, મયારામ આશ્રમ, આ બાજુ જોઈએ તો સરકડિયા હનુમાન, આ બાજુ તો બોરદેવી. આવી રીતે અમારી વૈષ્ણવ પરંપરાની ખૂબ મોટી અને વિશાળ જગ્યાઓ આવેલી છે, અને એ સમયે ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સારી હતી, તો જ એનો ડેવલપ થયો હોય. લોકોમાં આ જગ્યાઓનો પ્રત્યે લોકોમાં અંદરથી ભાવ હોય, તો જ એટલા બધા લોકો જોડાયેલા હોય, અને આવડી મોટી સંસ્થાઓનું ડેવલપ થયું હોય. જેથી કરીને જેટલી પણ સંસ્થાઓ અમારા વૈષ્ણવ સંપ્રદાયની આવેલી છે, એ બધી જગ્યાઓ વિશાળ અને મોટી છે. કારણ કે જે તે સમયે અને હાલ પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી, સામાજિક લોકો સાથે જોડાયેલા છે, જેથી કરીને આવડી મોટી સંસ્થાઓ ડેવલપ થઈ અને આજે ભારત વર્ષની અંદર આ સેવાનું કામ કરે છે. જી બાપુ, અને સીતાવનની આપણે વાત કરી તો એ સીતાવનનું શું મહત્વ છે? નામ સીતાવન કેમ પડ્યું ત્યાંનું? હવે ભરતવન અને સીતાવન બે ગિરનારના પાછળના પગથિયે આવેલી જગ્યાઓ છે, એટલે લોકવાયકા એમ છે કે ત્યાં માતાજી અને રામજી ભ્રમણ માટે આવ્યા હતા, એટલે ત્યાં ભરતજીનું નામ પડ્યું છે. ભરતજી બેઠા હશે તો તપસ્યા કરી હશે, જેથી કરીને ભરતવન.
અને સીતાજી ત્યાં રહ્યા હશે હા જંગલમાં, એટલે સીતાવન પડ્યું હોય એવું માનવામાં આવે છે. એ તો બહુ પુરાણી વાત છે, જેથી કરીને લોકવાયકાઓ પ્રમાણે આપણે જોઈએ તો આવું માનવામાં આવે છે કે ભગવાન પોતાના પરિવાર સાથે યાત્રા માટે નીકળ્યા હશે અને આવી રીતે અલગ અલગ જગ્યાએ વિશ્રામ કર્યો હશે. અને વિશ્રામ કરવાથી એ બધી જગ્યાઓમાં લક્ષ્મણ ટેકરી, રામ ટેકરી, ભરતવન, સીતાવન, આવી રીતે અલગ અલગ હનુમાન ધારા, એ બધી અલગ અલગ નામ પડ્યા હશે. અને આપણે વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ તો એના ભક્ત જે છે તુલસીદાસજી, જી તો એ પણ આપણે અહીંયા જ હતા. અને નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતા પ્રોપર અહીંયા હતા, તો એના વિશે થોડું બે શબ્દ બોલો તો સારી હોય. હવે નરસિંહ મહેતાજી તો અહીંયા જુનાગઢનું ઘરેણું કહેવાય. હા ભક્તરાજ નરસિંહ મહેતા, જેથી 52 વખત ભગવાનને અહીંયા આ ભૂમિ ઉપર આવવું પડ્યું. અને એવું માનવામાં આવે છે કે નરસિંહ મહેતા જૂનું ગામમાં એમનું ઘર હતું. ત્યાંથી ડેલી દામોદર કુંડ સ્નાન કરવા આવતા અને પગે ચાલીને આવતા, બ્રહ્મ મુહૂર્તમાં આવતા એવું માનવામાં આવે. એટલે અમારી આ જગ્યા જે રામટેકરી છે ત્યાંથી જ નરસિંહ મહેતા કાયમી માટે નીકળતા એવું માનવામાં આવે છે. અને ડેલી દામોદર કુંડ સ્નાન માટે આવતા. અને નરસિંહ મહેતા તો વૈષ્ણવજન તો તેને કહીએ, પીર પડાય જાણે રે. એટલે વૈષ્ણવ સંપ્રદાય જ એવો છે જે પરહિતકારી, એ જ વૈષ્ણવ છે કે બીજાના હિત માટે વિચારે, બીજાના દુઃખ માટે વિચારે, એ જ સાચો વૈષ્ણવ. સાચો વૈષ્ણવ. બાપુ, ખૂબ જ આનંદ આવ્યો આપને મળીને, અને આટલી સારી તમે માહિતી આપી. અને જે અત્યારે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તમારી તરફથી કોઈ પણ આશીર્વચન આપવા હોય એમને, તો તમે બે શબ્દ બોલો. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે આ આપણી પૌરાણિક જગ્યાઓ છે, જે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનું એક ઘરેણું છે. હવે આપણે નવા એટલા બધા ફણગાવો ફૂટે છે, રોજ સૂર્યોદય થાય ને નવો સંપ્રદાય, સૂર્ય થાય ને નવો સંપ્રદાય. તો જેની વિચારધારા પણ જે સનાતનને લઈને ચાલે છે, જે સનાતન સંસ્કૃતિને લઈને ચાલે છે, જે ભગવાન રામજી દરેકની અંદર દેખાય છે, જે કણે કણમાં ભગવાનનો વાસ દેખાય છે, જે બધાને લઈને ચાલે, સર્વ સંસ્કૃતિને લઈને ચાલે છે, પર્યાવરણને લઈને ચાલે છે, એવા આ પુરાતન સંપ્રદાયોના જે મઠ મંદિરો છે એની અંદર બધાએ ધ્યાન દેવું જોઈએ. એના વિકાસ માટે, એના રિનોવેશન માટે, એની ઉર્જાનો દરેકે લાભ લેવો જોઈએ અને એના વિકાસ માટે પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. એવા ઘણા બધા મઠ મંદિરો છે કે જે આજે પૂજા સેવા માટે એમનું પર્યાપ્ત ધનરાશિ મળતી નથી. અને આજે આપણે ઘણા બધા નવા મંદિરો બનાવી રહ્યા છીએ. તો આ નવા મંદિરો બનાવવામાં કોઈ વાંધો નથી, પણ આપણે આ પુરાણી સંસ્કૃતિ, પુરાણા મંદિરો, પુરાણા મઠ મંદિરોનું રિનોવેશન, એનું રક્ષણ આપણે ભૂલી અને આપણે નવા બનાવીએ છીએ, તો એક આપણે કોઈ રસ્તો ભૂલી રહ્યા છીએ એવું મને લાગે છે. માટે સનાતન હિન્દુ સંસ્કૃતિના દરેક ભક્તજનો, દરેક લોકોને એવી મારી પ્રાર્થના છે કે જે ક્ષેત્રની અંદર આપની આજુબાજુમાં આપ ક્યાંય બી રહેતા હોય, ત્યાં પુરાણું રામજી મંદિર હોય, પુરાણું શિવ મંદિર હોય, પુરાણું હનુમાનજી મંદિર હોય, પુરાણું માતાજીનું મંદિર હોય, ત્યાં આપણે પર્યાપ્ત પૂજા સેવાની વ્યવસ્થા કરીએ. આપણે દ્વારકાધીશ ધજા ચડાવીએ, એમાં કોઈ વાંધો નથી, પણ આપણા ગામની રામજી મંદિરની પહેલાં ધજા ચડાવવી જોઈએ, ગામના કૃષ્ણ મંદિરની ધજા ચડાવવી જોઈએ, ગામના શિવ મંદિર, હનુમાન મંદિરની ધજા ચડાવવી જોઈએ. એ ધજા વગરના હોય અને આપણે દ્વારકા ધજા ચડાવે જઈએ તો દ્વારકાધીશ ક્યારેય આપણી ધજા સ્વીકારે નહીં. આપણા ગામના ઠાકોરજી થાળ વગરના હોય અને આપણે રાજભોગ કરવા જઈએ મોટા મંદિરોની અંદર, તો એ રાજભોગ ક્યારેય ઠાકોરજી સ્વીકારે નહીં. માટે આપણી પ્રથમ ફરજ છે આપણું ગામ, આપણી આજુબાજુના મઠ મંદિરો, અને એ પણ જે પુરાતન અને જે આપણી સાંસ્કૃતિક, આપણી જે પરંપરાના ધરોહર છે એની જાળવણી કરવી આપણા સર્વની ફરજ છે. બસ એટલું. જય સિયારામ. જય સિયારામ બાપુ.